લોકસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે એવા ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ અંતિમ તબક્કાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તો બીજી તરફ ઉમેદવારો અંગે મનોમંથન કરવાની પ્રક્રિયા હવે લગભગ પૂરી કરી દેવામાં આવી છે ત્યારે શું ભાજપમાં મહિલા ઉમેદવારોની સંખ્યા વધારે હશે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતની 26 લોકસભા બેઠક પર કયા ઉમેદવારોના નામ પર કળશ ઢોળાશે આ ચર્ચાએ હવે રાજકીય બજારને ગરમ કરી દીધું છે ત્યારે લોકસભામાં પસાર થયેલ મહિલા અનામત બિલના અમલ અગાઉ યોજાનારી આ લોકસભા ચૂંટણીમાં કેટલી મહિલાઓને કેટલી તક આપવામાં આવશે તેની પર સૌ કોઈની નજર મંડાયેલી છે તો ભાજપમાં દરેક કેટેગરીની મહિલા ઉમેદવારને આવરી લેવાશે। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી સંદર્ભે મહિલાઓનું પ્રભુત્વ વધારે જોવા મળી શકે એવી સંભાવનાઓ છે ત્યારે ગુજરાતની 26 લોકસભા સીટ પર પણ ભાજપ આ થિયરી અમલી બનાવી શકે છે તો ગુજરાતની 26 લોકસભા સીટ પૈકી 10 થી વધારે સીટ પર એટલે કે 33% થી વધારે પ્રમાણમાં મહિલાને ભાજપ ટિકિટ આપી શકે એવી સંભાવના છે જેમાં તમામ કેટેગરી એસસી, એસટી, ઓબીસી અને જનરલ જે તમામ કેટેગરીની મહિલાઓને ઉમેદવાર તરીકે સમાવેશ કરી શકે છે તો 33% અનામતને ધ્યાને રાખી ભાજપ આ વખતે ગુજરાતમાંથી 9 મહિલાઓને ટિકિટ આપી શકે છે। વડોદરા બેઠક માટે રંજન ભટ્ટ, ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ અને પૂનમબેન માંડમને જામનગર બેઠક માટે ટિકિટ મળી શકે છે તો ગીતાબેન રાઠવાને છોટાઉદેપુરની સીટ પરથી ટિકિટ મળી શકે છે। વર્ષ 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કુલ 560 ઉમેદવારોમાંથી માત્ર 40 મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી હતી તો સૌથી વધુ ભાજપે 17 મહિલા, કોંગ્રેસે 14, આપે 7 અને એઆઈએમઆઈએમે 2 મહિલાઓને ટિકિટ આપી હતી તો કુલ ઉમેદવારોમાં મહિલા ઉમેદવારના હિસ્સાની વાત કરીએ તો કોંગ્રેસે 7.7% મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી જ્યારે ભાજપે 9.4% મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા। જોકે વર્ષ 2017માં માત્ર 22 મહિલા ઉમેદવારોએ જ ચૂંટણીમાં ભાગ લીધો હતો। જોકે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ પરિણામ પર નજર કરીએ તો ભાજપની 14 મહિલા ઉમેદવારોની જીત થઈ હતી। જોકે પરિણામમાં મુખ્ય 3 પક્ષની માત્ર 15 મહિલાઓનો જ વિજય થયો હતો તો હવે જોવાનું એ રહ્યું કે ભાજપમાં આ વખતે કેટલા મહિલા ઉમેદવારોને ટિકિટ મળી શકે છે। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।